કિશન છે. હું નવમાં ભણું છું. મારા ટોપિકનું નામ છે નિત્યસમ. આ અગત્યના નિત્યસમ છે. આમાં A+B² એવી રીતના બધા ઘણા નિત્યસમો છે. 8 નિત્યસમો છે. એ નિત્યસમનો ઉપયોગ સહેલાઈથી દાખલા ગણવા માટે કરવામાં આવે છે. આ રીતના દાખલા ગણાવે. આ પહેલા નિત્યસમના દાખલા છે. આ બીજા, આ ત્રીજા, આ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા. આ પહેલા નિત્યસમના, આ બીજા નિત્યસમના છે. મારું નામ જય પિન્ટસ કાયસ છે. હું ધોરણ 9માં ભણું છું ને મારો વિષય છે ત્રિકોણ વિષય. ત્રિકોણના ત્રણ ખૂણાઓ હોય છે. તેનો સરવાળો 180 અંશ હોય છે. તેમાં ત્રિકોણના 3 ભાગ પાડવામાં આવે છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. લઘુકોણમાં 90 અંશ. ત્રિકોણમાં ત્રણ ખૂણાઓ સીધા હોય છે અને તે 90 કરતાં વધારે હોય છે. કાટકોણ ત્રિકોણમાં તે 90 અંશનો હોય છે. અને ગુરુકોણમાં તે 90 કરતાં ઓછું હોય છે. તેનું ક્ષેત્રફળ છે A બરાબર B12BH છે. પછી સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણમાં બે ત્રિકોણો સમરૂપ હોવાથી માટે શરતો એક ત્રિકોણના ખૂણાઓ એકબીજાને ત્રણ ખૂણાઓ સમાન હોય છે. તેથી બે ત્રિકોણો સમરૂપ છે. એક ત્રિકોણના બે ખૂણાઓ બીજા ત્રિકોણને હોય છે. મારું નામ માસી કશ્યપ છે. મારા 9માં ભણું છું. મારા ટોપિકનું નામ છે વિવિધ આકારો. પહેલા આકાર ચોરસ સરખી બાજુઓ ધરાવતા આકાર છે. તેનો ખૂણાઓ 90 અંશના હોય છે. તે 4 ખૂણા ખાતરીઓ વિભાગે છે. કોઈપણ એકણ અને તે ચોરસની બાજુનો 45 અંશનો હોય છે. વિદ્યુત ચોરસ પિરામિડ એવા ભૌમિતિક આકારનું નામ છે. એવી ઇમારત છે જેની બહારની સભાનો ત્રિકોણ આકાર હોય છે અને તે બધા આકારો સમજાવી શકાય છે. મારું નામ મિસ્ત્રી છે. મેં ધોરણ 9માં મારો વિષય છે રેખાઓ અને ખૂણા. આ બધા એક સાઈડના બધા રેખાઓ એક સાઈડ રેખાઓ છે અને બીજી સાઈડ ખૂણાઓ છે. આ રેખાઓ પહેલો 30 અંશ, બીજો 70 અંશ, ત્રીજો 90 અંશ અને બીજો ચોથો 180 અંશ. અને આ બે રેખાઓ સમાંતર છે. આ બીજી બે રેખાઓમાંથી સમાંતર બનીને એક પ્લસનું નિશાન બનાવે છે અને ત્રીજી ચોકડીનું નિશાન બનાવે છે બે સમાંતર રેખાઓમાં. મારું નામ માસી જતીન છે. હું 9માં અભ્યાસ કરું છું. મારા ટોપિકનું નામ છે પાઈ ચાર્ટ. આમાં વર્તુળ આકારો. મારું નામ માછી સ્મિત છે. હું 9માં ભણું છું. મારા ટોપિકનું નામ છે સૂત્રો. આ સૂત્રો છે જે મહત્ત્વના સૂત્રો છે. તેને આપણે કોઈપણ જગ્યાએ આપણે જોઈતો હોય તો કોઈપણ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ. આ સૂત્ર પહેલું સૂત્ર છે શંકુનું કુલ પૃષ્ઠફળ. એનું છે પાઈ આર પ્લસ પાઈ RL પ્લસ પાઈ આર સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ RL પ્લસ R. મારું નામ મકવાણા મીર છે. મારા ટોપિકનું નામ છે ટાઈપ્સ ઓફ આર્ટિકલ અબાઉટ. એમાં ત્રણ પ્રકારના ત્રિકોણ હોય છે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સમાન હોય છે તેને સમબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે ત્રિકોણમાં બે બાજુઓના માપ સમાન સરખા હોય છે તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય છે. અને જે ત્રિકોણમાં એક પણ બાજુના માપ સરખા હોતા નથી તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે. મારું નામ માછી આયુષી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. તો આજનો મારો વિષય છે ટાઈપ્સ ઓફ ગ્રાફ. તો એમાં સૌપ્રથમ વાત એ આવે છે કે આલેખ એટલે શું? તો આલેખ એટલે કે કોઈપણ તથ્યોને માહિતીના ઉદ્દેશ્યને આપણે વધે કે ઘટે તે રીતે દર્શાવવા માટે અથવા તો કોઈપણ ભૂતકાળના અને કોઈપણ અત્યારની વાતને સરખાવવા માટે આલેખનો ઉપયોગ થાય છે. હવે તેનો ઉપયોગો શું છે? તો આલેખમાં જે આપેલી માહિતી હોય છે તે આપણને સમજવા માટે સરળ હોય છે. પછી આવે છે કે તેના પ્રકાર. તો પાઈ ચાર્ટના 4 પ્રકાર હોય છે: રેખીય આલેખ, લંબ આલેખ, સ્તંભ આલેખ અને પાઈ ચાર્ટ. આ આલેખના પ્રકારો છે.
પહેલા ધ્રુવી છે. મારા સબ્જેક્ટનું નામ મેથ્સ છે. મારા ટોપિકનું નામ શ્રી રામાનુજાચાર્યનો મહત્ત્વના સિદ્ધાંત છે. તેમના સિદ્ધાંત મુજબ આ મોડેલ તેમના સિદ્ધાંત મુજબ છે, જેમાં અહીંયા ઊભી લીટીનો સરવાળો પણ 139 થાય છે. તો અહીંયાથી ક્રોસ લીટીનો સરવાળો પણ 139 થાય છે. અહીંયાથી ક્રોસ લીટીનો પણ સરવાળો 139 થાય છે. આ રીતે તેમની દરેક લાઇનથી તેનો સરવાળો સંખ્યાનો સરવાળો 139 થાય છે. હવે આપણને સવાલ થશે, શ્રી રામાનુજાચાર્ય છે કોણ? શ્રી રામાનુજાચાર્ય એમનો જન્મ 22 ડિસેમ્બર 1887 રોજ ઈડર ખાતે થયો હતો. તેમનું મૃત્યુ 20 ડિસેમ્બરે થયું હતું. તેમણે ટીટી કોલેજમાં તેમણે અભ્યાસ તેમનો કર્યો હતો. તેમણે ગણિતના મહત્ત્વના FISના પદવી તેમણે મેળવી હતી. તે એક ગણિતશાસ્ત્રી હતા, પરંતુ તેમ માનવામાં આવે છે કે તેમણે કોઈ પણ ગણિતનું જ્ઞાન મેળવ્યું ન હતું. પરંતુ તેમ છતાં તેમણે ગણિતમાં સંખ્યાઓનું પૃથ્થકરણ, અપૂર્ણાંક અને ગણિત ગમ્મત તેમજ રમત વિભાગમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમ માનવામાં આવે છે. મારું નામ મિસ્ત્રી હાર્દિક સુનિલકુમાર છે. હું ધોરણ 9 અભ્યાસ કરું છું. મારો આજનો વિષય છે યુક્લિડની ભૂમિતિ એટલે શું? ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ કે ઇજિપ્તમાં નાઇલ નદી છે. નાઇલ નદીમાં ઘણી વખત પૂર આવવાથી આજુબાજુની જમીનમાં બધું પાણી જવાથી ખેતરોનો પાક નુકસાન પામે છે. તેથી ઇજિપ્તના લોકોએ એવી વ્યવસ્થા કરી કે ગણિતના એમાંથી એવી વસ્તુ બનાવી કે આપણા પિરામિડ છેડિકા છે તેની અંદરથી એક ધાન્ય એટલે આપણે એને કોથળી કહે છે, ધાન્ય મેઘટ કોથળી કહે છે, તે બનાવી. એટલે તેઓએ પોતાનું ગણિત વિકસાવ્યું અને તેથી ગમે ત્યારે વરસાદ બી પડે ત્યારે ઉપરના ભાગ પર વરસાદ પડે છે અને તેમને નુકસાન થતું નથી. ઈસવીસન 3000 સાલ પહેલાં આપણી ભારતીય સંસ્કૃતિ મોહેંજો-દડોમાં પણ આપણી ખોદકામ ટીમે પણ એવું જોયું હતું કે એમાં ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને ઘરોની વ્યવસ્થા ખૂબ સારી હતી. ગટર વ્યવસ્થા આખી સીધી તરફથી નીકળતી હતી, પણ જ્યારે પાણીની વ્યવસ્થા જમીનની અંદરથી નીકળતી હતી. આપણા ઘરો આખા અલગ હોય છે, પણ એ લોકોના ઘરો આખા એમાં બનેલા હોય છે. ઘણા બધા ઓરડા હતા. એમાં ઘણા બધા ઓરડાઓમાં ઘણી બધી વસ્તુઓ મૂકી શકાય છે. અને એમની ઈંટો ભઠ્ઠીમાં શેકવામાં આવતી હતી અને એની લંબાઈ, પહોળાઈ અને ચડાઈ 4:2:1 છે. મારું નામ માછી આદિત્ય છે. હું ધોરણ 9 ભણું છું. આજે મારો ટોપિક છે બહુકોણ. ચતુષ્કોણના એક પ્રકાર છે જેને બહુકોણ કહેવાય છે. જે બહુકોણના બી પ્રકાર ઘણા બધા છે. તમે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો. ત્રિકોણ છે, ચતુર્ભુજ છે, પંચકોણ, ષટકોણ અને હેપ્ટાગોન, અષ્ટકોણ અને નવનાકોણ. જેમ કે તમે આ મોડલ જોઈ શકો છો, તેનાથી તમે ઘણા બધા આકાર બનાવી શકો છો. જેમ કે આ અષ્ટકોણ. તમે જોઈ શકો છો કે અષ્ટકોણ બની શક્યું છે. હવે તમે બીજો આકાર બીજા જેવા બધા આકાર બનાવી શકો છો, જેમ કે આ ત્રિકોણ. તમે જોઈ શકો છો. નમસ્તે, મારું નામ ઓમ છે. આજે મેં બનાવ્યું છું રામાનુજન ગણિતનો ટોપિક. આજે હું વાત કરવા જાઉં છું રામાનુજન. શ્રી રામાનુજને એક ગેમ બનાવી છે. તે આપણે ગેમને જોઈએ તો જે ગેમનો આકાર એવો છે કે આપણે કોઈ બી આંકડાનો સરવાળો કરીએ તેનો જવાબ સરખો આવે છે. તમે આ જોઈ શકો છો. 22, 12, 18 આપણે સરવાળો કરીએ બધાનો જવાબ સરખો આવે છે. આપણે તે રામાનુજે સૂત્ર બનાવેલું. આ સૂત્ર તમે જોઈ શકો છો. એ સૂત્ર પ્રમાણે મેં મારી બર્થડે ડેટનું બનાવ્યું છે. નમસ્તે, મારું નામ છે જાદવ કેરુ. હું આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં આ ગુણાકારની સરળ રીતો લઈને આવ્યો છું. આમાં તમે કોઈ પણ 3, 2 અને 4 સંખ્યાનો ગુણાકાર ખૂબ જ સરળતાથી લાવી શકો છો. હવે એક ઉદાહરણ જોઈએ. ધારો કે આ 121 ગુણ્યા 112 છે. તો આપણે પહેલાં 121માં પહેલો અંક 1 આવે છે એટલે 1 લીટી દોરીશું. ત્યારબાદ 2 આવે છે એટલે 2 લીટી દોરીશું અને 1 આવે છે એટલે 1 લીટી દોરીશું. તે જ રીતે 112 છે તે રીતે આપણે 1, 2 અને 2 લીટી દોરીશું. ત્યારબાદ જે 2 રેખા જે છેદે છે તેનો આપણે સરવાળો કરીશું. એટલે અહીંયા 2 ભાગે છેદે છે એટલે 2 લખીશું. અહીંયા 5 ભાગે છેદે છે એટલે 5 લખીશું. અહીંયા 5 ભાગે છેદે છે એટલે પાછું 5 લખીશું. અને અહીંયા 3 ભાગે છેદે છે એટલે 3 લખીશું. અને છેલ્લે અહીંયા
એક રીતે છેદે છે એટલે અહીંયા આપણે 1 લખીશું. આ રીતે આપણે કોઈ પણ 2, 3, 4 સંખ્યાનો ગુણાકાર સરળ રીતે લાવી શકીશું. મારું નામ માછી માહેર છે. હું ધોરણ 9 ભણું છું. મારો પ્રોજેક્ટ છે ગણિતશાસ્ત્રી રામાનુજને એક પુસ્તક તૈયાર કર્યો હતો. તેમાં તમે ઊભી રીતે સરવાળો કરો તો પણ 139 આવે, આડી રીતે કરો તો પણ 139 આવે, તમે ગમે રીતે કરો તે પણ 139 આવે. રામાનુજન એક ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમનો જન્મ 22 ડિસેમ્બર 1987માં થયો હતો. મારું નામ છે કુશવા ભાનુપ્રતાપ. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારો આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ એંગલ, ખૂણાઓના પ્રકાર. આ લઘુકોણ એટલે 90 અંશથી ઓછા માપના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાટકોણ. 90 અંશના ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સરળ કોણ. જે ખૂણાનું માપ 180 અંશ હોય છે તેને સરળ કોણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિપરીત કોણ. વિપરીત કોણ જે ખૂણાના માપનો સરવાળો 180 કરતાં વધારે અને 360 કરતાં ઓછો તેને વિપરીત કોણ કહેવામાં આવે છે. અને જે ખૂણાનો માપ 360 અંશ હોય તેને સંપૂર્ણ કોણ કહેવામાં આવે છે. મારું નામ કંસાર ત્રિષા છે. હું ધોરણ 9માં ભણું છું. મારો ટોપિક છે ચતુષ્કોણના ગુણધર્મો. ચતુષ્કોણના ગુણધર્મો મતલબ અલગ અલગ આકાર હોય છે. સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને લંબચોરસ. તેવી રીતે કે તમને હું પતંગાકાર ચતુષ્કોણ વિશે સમજ આપીશ. જેમ કે તમે જોઈ શકો કે તેની પાસેની બાજુ છે તેની લંબાઈ સમાન હોય છે અને તેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. અમારા ધોરણ 9માં કેટલાક ચેપ્ટરોમાં આ ગુણધર્મનો ઉપયોગ થાય છે. કોઈ 9મા ધોરણના વિદ્યાર્થીઓને આ ગુણધર્મ વાંચીને યાદ ન રહી શકે તો હું તેમને આ મોડલ દ્વારા સમજાવીને સરળતાથી યાદ રાખે તેવું કરીશ. મારું નામ જાગીર લક્ષ્મી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારું ટૉપિક છે પાયથાગોરસનો પ્રમેય. જેવી રીતે કે આપણે સરળતાથી દાખલા ગણવામાં ઉપયોગમાં આવી શકે છે. અહીં ગાડીએ 12 લીધું છે અને અહીંયા 8 લીધું છે. આ બાજુ છે અને આ કર્ણ છે. બે બાજુના વર્ગ કરતાં કર્ણની લંબાઈ આપણને સરળતાથી મળી જાય છે. તેનો ઉપયોગ ઘણા બધા આવે છે. જેવી રીતે કે ગાણિતિક શાસ્ત્રીઓમાં, બાંધકામમાં, બિલ્ડરો વગેરે તેનો ખૂબ ઉપયોગમાં લે છે. મારું નામ માછી માહેર છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું આજે તમને આર્યભટ્ટ વિશે માહિતી આપવા માગું છું. આર્યભટ્ટ એ પ્રાચીન સમયના મોટા ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમણે શૂન્યની અને પાયની શોધ કરી હતી. જો બાળકો તેમના વિશે માહિતગાર થઈ શકે તેથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. બાળકોને આર્યભટ્ટના સિદ્ધાંતો પણ કરવામાં આવ્યા છે. આર્યભટ્ટનો જન્મ નર્મદા નદી અને ગોદાવરી નદીના વચ્ચે આવતા ઓસ્માન જિલ્લામાં થયો હતો. મારું નામ જાદવ આજે મેથ્સ વિષય છે. મારો મેથ્સમાં તમને મેથ્સની પઝલ સમજાય છે. અહીંયા કેટલાક ઉદાહરણ છે. એનું ઉદાહરણ છે એમાં તમને 9 + 2 = 8 છે. પણ 8 આપણે જવાબ લાવવાનો છે તો આમાં આનો બરાબર સરખો કરીને જવાબ 8 લાવવાનો. તો આમાં 6 + 2 = 8 છે. આ હેતુ પ્રોજેક્ટનું હેતુ એવું છે કે નાના છોકરાઓ સરળતાથી રીતે સરવાળે અને બાદબાકી શીખી શકે તે માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. નમસ્તે, મારું નામ જાદવ વૈદ્ય છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે નિત્યસમ. અને તમે જોઈ શકો છો કે કેટલાક નિત્યસમ છે ઉદાહરણ આપવામાં આવેલા છે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે બાળકો સરળ રીતે સમજી શકે અને એ લોકોમાં સમજણ શક્તિ વધે તે હેતુથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. નમસ્તે, મારું નામ કાયેશ મિશ્રા પંકજભાઈ છે. હું ધોરણ 9માં ભણું છું. મારો વિષય છે વર્તુળના વિવિધ ભાગો. આમાં મેં વર્તુળના વિવિધ ભાગો વિશે સમજણ આપી છે. જેનાથી દાખલા પણ થઈ શકે છે. જેમાં વર્તુળના વિવિધ ભાગોમાં ત્રિજ્યા, જીવા, વ્યાસ, પરિઘ જેવા અમુક ભાગો હોય છે જે અમુક વસ્તુમાં નથી યાદ રહેતા. તો જીવામાં ઘણી બધી લંબાઈ હોય છે જેને વ્યાસ કહેવામાં આવે છે. તે અલગ અલગ પ્રકારના નમસ્તે, મારું નામ નિયતિ લિંબાચા છે. હું ધોરણ 9માં ભણું છું. મારો પ્રોજેક્ટનું નામ છે સંભાવના. સંભાવના એટલે કોઈ ઘટનાની સંભાવના કે એ કદાચ એ નિશ્ચિત ન હોય કે તે થશે જ કે નહીં થાય તેનું માપ. ગાણિતિક ભાષામાં તે
તેને માપમાં લેવામાં આવે છે. ધારો કે પાસો એક જ પાસામાં 6 પડવાની શક્યતા કેટલી? તો પાસાનો 6 ભાગો આવે છે. તો તેને છેદમાં 6 અને ઉપર કેટલા આવે છે કે આપણે 3 લેવાના છે. ઉપર 3 લખી તેના ભાગ ઉડાવી આપણે માપ કરી શકીએ કે એક જેવી સંભાવના કે તે આવી શકે. આમ આપણા જીવનમાં વપરાતા જે શક્યતા આપણે રોજ વાપરીએ છીએ કે આજે ટ્રેન લેટ થશે તેની પોસિબિલિટી આપણે રોજ બતાવીએ છીએ કે આ થશે કે તે થશે શક્યતા બતાવીએ છીએ. તેની માટે આપણા જીવનમાં વપરાતા ઘણા ગાણિતિક આપણે ઉપયોગ કરીએ છીએ. તેને દર્શાવવા માટે કરે છે કે આપણે જાણી શકીએ કે આપણે આપણા જીવનમાં ઘણા ગણિત વાપરીએ છીએ. નમસ્તે. આજના જીવનના વિદ્યાર્થીઓનો ગણિતે સરળ કેવી રીતે બનાવવું એ માટેનો અહીંયા હું હેતુથી હું અહીંયા પ્રોજેક્ટ મળ્યો છે. જેમ કે આજના જીવનમાં મોટી સંખ્યાઓનો આપણે સ્ક્વેર રૂટ મારવો હોય તો આપણને ઘણી સરળતા પડતી નથી. તો એ સરળતા માટે આપણી પાસે એક રીત છે. જેમ કે 65નો સ્ક્વેર જે સંખ્યાને પાછળ 5 આવતો હોય એ સંખ્યા માટેની આ રીત છે. જેમ કે 65નો સ્ક્વેર એમાં સૌથી પહેલાં 5નો સ્ક્વેર મળીશું એટલે 25 મળશે. ત્યાર પછી આગળનો ડિઝિટ લઈએ 6 પછી આવે 7 તો એ બંનેનો મલ્ટીપ્લાય મળીશું એટલે 42 મળશે. એ બંનેનો મિક્સ મળીશું રિઝલ્ટ 1 અને 2 પછી જે આન્સર મળશે 4225 એ આપણા 65નો સ્ક્વેર થશે. પણ જો પાછળ 5 ના હોય તો પછી બીજી કોઈ રીત વાપરવાની. એની માટે આ 2 રીત છે. જે 50થી નાની સંખ્યા આવતી હોય એની માટે આ રીત છે. જેમ કે 34 આપણે ઉદાહરણ ધરાવવામાં છે તો 34 તો 50 માંથી પહેલાં 34 માઇનસ મળીશું એટલે 16 મળશે. હવે 16ને ત્યારબાદ 25 માંથી માઇનસ કરીશું એટલે 9 મળશે. હવે જે પહેલી સંખ્યા 16 મળી એના સ્ક્વેર મળીશું એટલે 256 મળશે. એ 256 આની એને સરવાળો કરીશું આ પદ્ધતિસર એટલે જે જવાબ મળશે એ 34નો સ્ક્વેર થશે. એ જ રીતે જો 50થી મોટી સંખ્યા હોય તે માટે આ રીત આવશે. મારું નામ પરિયા તમન્ના છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો વિષય છે ગણિત. ગણિતમાં પહેલો ટોપિક છે અવયવીકરણ. અવયવીકરણ એટલે શું? જેમ કે આપણે જોઈએ જ્યારે આપણે પદાવલીના અવયવના ભાગ પાડીએ છીએ ત્યારે આપણે પદાવલીના અવયવના ગુણાકાર સાથે કરીએ છીએ. તે પદાવલીને આપણે બૈજિક ચલ કે બૈજિક પદ પણ કહી શકાય છે. આપણે અવયવના 2 પ્રકાર આવ્યા છે, સામાન્ય અવયવ અને અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય જેમ કે 70ના ભાગ પાડવા હોય તો 35 × 70 7 × 35 બરાબર 2 × 5 × 7 એવી રીતે અવિભાજ્ય અવયવ 3 હોય છે. નમસ્તે. મારું નામ રાણા ધર્મેશ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો ટોપિક છે ગણિત અને તેમાં પહેલા પ્રશ્ન છે ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ ને ચોરસ. તેમાં ચાલુ રાખવું. લંબચોરસ એટલે કે કાટકોણ ધરાવતો સમબાહુ ચતુષ્કોણ લંબચોરસ કહે છે. ચોરસ તેની ચારેય વિકર્ણો સરખા હોય છે અને તેમાં સમાન બાજુઓનો સમાંતર હોય છે. તે પતંગાકાર ચતુષ્કોણ એટલે કે જે ચતુષ્કોણને 5 બાજુની ફક્ત 2 જોડ સમાન છે તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. ચોરસ કે જેની બધી બાજુ સરખી હોય છે તેને ચોરસ કહે છે. નમસ્તે. મારું નામ પરમાર પ્રિયાંશી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો ટોપિક છે ગણિત. તેમાં પેટા વિષય છે પાઇચાર્ટ. પાઇચાર્ટની માહિતીને ભાગ તરીકે દર્શાવાય છે. તેને પાઇચાર્ટ કહે છે. પાઇચાર્ટના 3 પ્રકારના દાખલાઓ તેમાં ટકા, અંશ ને મૂલ્ય. અંશ ટકાને નમસ્તે. મારું નામ છે વાદલા કશ્યપ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો વિષય છે ગણિત. ગણિતનો પેટા વિષય છે સંયુક્તાના ગુણધર્મ. સંયુક્તાના ગુણધર્મ પૂર્ણાંક અને સમય સંખ્યા માટે સંયુક્ત છે. ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા માટે સંયુક્તાના ગુણધર્મ સંયુક્ત છે. ઉદાહરણ તરીકે A = B = Z. નમસ્તે. મારું નામ કાવ્યાલા નીતિ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો વિષય છે ગણિત. મારો પેટા વિષય છે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે પાલન થાય છે. જ્યારે ભાગાકાર અને બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સરવાળા માટે 7 + 0 = 7 અથવા 0 + 7 = 7 એ તો બંને ઇક્વલ થાય છે. આમ સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. નમસ્તે. મારું નામ મોદી આસમા ધોરણ 8માં ભણું છું. આજે તમને ઘાતાંકના નિયમનો સંદેશ ઉદાહરણ તરીકે એની એમ ગુણ્યા એની એન બરાબર એની એમ વત્તા એન. ઉદાહરણ નંબર 2 જ્યારે એની એમ ભાગ્યા એની એન બરાબર એની એમ ઓછા એની એન. 20 સેકન્ડ બોલે તો બી ચાલે.
કરો છો એ બધી ગણતરી રીતો વાપરવાથી તે બે મિનિટમાં થઈ શકે છે. હવે ગુણાકારના સરવાળા કેટલાક વિદ્યાર્થીઓને મોટી સોલ્વ કરવામાં આવે છે કે આટલો સરવાળો કેટલો આટલો સરળ તે સરળતાથી જવાબ મળી શકતા નથી અને તેથી કેમ કે તેમને બધી ગણતરી રીતનો ખ્યાલ નથી. જો તેમને રીતનો ખ્યાલ હોય તો તે સરળતાથી તેમને સવાલ આપી શકે છે. નમસ્તે, મારું નામ પરમાત્મ છે. હું ધોરણ 8માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ છે જૂથનો ગુણધર્મ. સરવાળામાં આપણે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં? સરવાળામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. બાદબાકીમાં આપણે રકમની બાદબાકી કરીએ તો એમાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ વપરાય છે. ભાગાકારમાં આપણે એ વત્તા એ ભાગ્યા બી સી બરાબર એનો જવાબ લાવીએ તો એમાં ભાગાકારનું ગુણધર્મનું પાલન થાય છે. એ રીતના જૂથનો ગુણધર્મ આપણને શીખવાય તો આપણે સરવાળો બાદબાકી ભાગાકાર રીતે કરવું પડશે. નમસ્તે, મારું નામ ગાંધી ઉદ્રમ છે. હું આજે નળાકારનું ક્ષેત્રફળ સમજાવીશ. નળાકારના ક્ષેત્રફળમાં પહેલું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે. પાઈની કિંમત 5/7, r એટલે ત્રિજ્યા, h એટલે ઊંચાઈ. અને બીજું સૂત્ર છે નળાકારની કુલ પૃષ્ઠફળ. નળાકારની કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr r + h. બીજું સૂત્ર છે નળાકારનું ઘનફળ πr² h. આમ આવું નળાકારના સૂત્ર હતા. તેમાં નમસ્તે, મારું નામ અંઠેરી કિયા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. જેમાં મારો ટોપિક ગણિત છે. તેમાં મને ટોપિક મળે છે આલેખ વિશે પરિચય. તેમાં અમે ચાર્ટ અને મોડેલ દ્વારા પ્રોજેક્ટ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં મારે આલેખના 6 પ્રકાર વિશે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જે 6 પ્રકારના મોડેલમાં દર્શાવ્યા છે. આલેખની અંદર જે મારો પહેલો પ્રકાર છે તે છે સ્તંભ આલેખ. સ્તંભ આલેખમાં આપણે કોઈ માહિતી લખીએ એના કરતાં આપણે શોર્ટમાં દર્શાવી શકીએ છીએ અને એ માહિતીને આપણે સરળતાથી સમજી પણ શકીએ છીએ. આજે હું તમને લંગરના સંબંધ વિશે સમજાવીશ. તમે પહેલાં કુલ સપાટી 6 હોય છે. પૃષ્ઠફળ બાબત 6 એટલે પૃષ્ઠફળ બરાબર 4 L ની 2 ઘાત અને ઘનફળ બરાબર L ની 3 ઘાત. ઉદાહરણ આપણે જોઈએ છે. એમાં સમઘનનું એક ઉદાહરણ જોઈએ. એક સમઘનની બાજુનો નંબર 5 છે તો સમઘનનું સમઘનની બાજુની પાછળથી સપાટી અર્ધવ સૂત્ર છે 4 L ની 2 ઘાત. તેમાં આપણે 4 પછી ગુણ્યા આપણે 5 કાઢે છે 5ની 2 ઘાત કરશું. તેમાં આપણે 4 ગુણ્યા 5ની 2 ઘાત પહેલાં પછી 5 બાજુ 25 થઈ જાય 25 એમાં 25 તો ગુણાકાર કરશું તો 100 સેમી આવશે. હવે સમઘનનું પૃષ્ઠફળ કરશું. તેમાં આપણે 6 L ની 2 ઘાત આવશે એટલે આપણે 6 નમસ્કાર, મારું નામ ચરણ કેરા મુકેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો વિષય છે પાયથાગોરસના નિયમ. તો આ મારું વર્કિંગ મોડેલ છે તેના દ્વારા હું અહીંયા તમને સમજાવીશ. તો અહીંયા આપણે 25 સેન્ટીમીટર છે અને આ પણ અહીંયા 25 સેન્ટીમીટર છે. તો આના દ્વારા આપણને ખબર પડશે કે જે ત્રિકોણ જે બનશે એ કેટલા અંશનો ત્રિકોણ બનશે. આપણે એ જોઈએ કે આપણે 12 સેન્ટીમીટર છે તો 12 સેન્ટીમીટરમાં કેટલો આ પાયથાગોરસનો નિયમ હંમેશા સમબાજુ ત્રિકોણ પર જ લાગુ પડે છે. તેથી આપણે અહીંયા જોઈએ તો કેટલા અંશનો ત્રિકોણ બનશે તે અહીંયા આપણને ખબર પડે છે. 13 સેન્ટીમીટર અને અહીંયા આપણે જોઈએ કે આ રીતે હું ધોરણ 8માં ભણું છું. તો મારા ટોપિકનું નામ છે ઘન અને ઘનમૂળ અને મેં આમાં વર્ગ પણ લીધા છે અને ઘન પણ લીધા છે. તો તમે જોઈ શકો છો કે આ મોડેલમાં અંદર સંખ્યા વર્ગ અને ઘન પણ છે. તો આવી રીતે આને પર કરવાથી આ સંખ્યા છે, આ એનો વર્ગ છે અને આ એનો ઘન છે.
નમસ્તે, મારું નામ છે રાઠોડ ચાંદી વિક્રમ. હું ધોરણ 8માં ભણું છું. મારા ટોપિકનું નામ છે ઘનમૂળ અને વર્ગમૂળની શોર્ટકટ. ઘનમૂળની ધારો કે વર્ગમૂળમાં જોઈ શકો છો 9નો ઘન છે, 9નો વર્ગ છે 81, 1નો વર્ગ છે 1, 2નો 4. એવી રીતે ઘનમૂળમાં છે. નમસ્તે, મારું નામ ચણાવાલા ભૂમિકા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે સમઘનનું ક્ષેત્રફળ. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4l² અને સમઘનનું કુલ પૃષ્ઠ બરાબર 6l². એટલે કે સમઘનની કુલ સમાન 6 સપાટીઓ હોય છે. એટલે કે તેનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે. તેના દ્વારા તેનું ઘનફળ શોધી શકાશે. અને સમઘનને ભૂમિતિમાં ત્રિપરિમાણીય પણ કહેવામાં આવે છે. જેના દ્વારા આપણે સમઘનને 6 સપાટી સમાનો છે, જેના દ્વારા આપણે કુલ સમઘન બનાવી શકીએ છીએ. નમસ્તે, મારું નામ પટેલ નીતિ વિરેન્દ્ર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળા છે નારાયણ વિદ્યાલય. શું તમે સમાચાર પત્રમાં મારો ટોપિક છે આલેખ પરિચય, વર્કિંગ મોડલ, ધન અને રૂટ. શું તમે સમાચાર પત્રો, ટીવી, ટેલિવિઝનમાં આલેખો વિશે સાંભળ્યું જ હશે. આલેખના મુખ્ય 5 આલેખ છે. લંબ આલેખને દંડ આલેખ પણ કહેવામાં આવે છે. લંબ આલેખ એટલે કે 12 આલેખ. 12 આલેખનો ઉપયોગ કેટલાક માહિતીની વચ્ચે તુલના કરવામાં થાય છે. તેને લંબ આલેખ કહેવામાં આવે છે. વૃત્ત આલેખ એટલે કે વર્તુળ આલેખ. વૃત્ત આલેખનો ઉપયોગ એક અંશથી બીજા અંશથી સરખામણી કરવા માટે વૃત્ત આલેખનો વપરાય છે. સ્તંભ આલેખ આપેલ માહિતીમાં ફેરફાર કરવા માટે સ્તંભ આલેખનો ઉપયોગ થાય છે. સુરેખ આલેખનો ઉપયોગ આ અખંડિત આલેખ રેખા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. નમસ્તે, મારું નામ અપર્ણિતા મુકેશભાઈ છે. હું ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છું. મારી શાળાનું નામ છે નારાયણ વિદ્યાલય ભરૂચ. આ વખતના અમે પ્રોજેક્ટ પ્રદર્શનમાં ગણિત વિષય ચૂઝ કર્યા છે અને તેના પ્રેરણા ટોપિક છે ફલક, ધારના શિરોબિંદુ. હું તમને એ 3 શબ્દોની વ્યાખ્યા કહીશ. પહેલું ફલક, જે ઘન આકારની ધારની સપાટીને તેના ઘન આકારની સમતલ સપાટીને ફલક કહે છે. અને તેની અંદર આવેલા બિંદુઓની નીચેની ધારની નીચે જે આવેલા બિંદુ હોય છે તેને શિરોબિંદુ કહે છે. એ શિરોબિંદુની નીચે આવેલી સપાટીને ધાર કહે છે. હવે મેં તમને 3 આકારની ફલક, ધારના શિરોબિંદુ છે. પહેલું છે નળાકાર, તેની ફલક છે 3, ધાર 2 અને શિરોબિંદુ 0. ગોળાકાર, તેની ફલક છે 1, ધાર 0, શિરોબિંદુ 0. અને લંબઘન છે, લંબઘનની ફલક છે 6, ધાર 12 અને શિરોબિંદુ 8. હવે તમને અહીંયા એક થોડા આકાર જોવા મળશે. નમસ્તે, મારું નામ મિસ્ટર પાણીભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું વિદ્યાર્થી છું. મારો આપણો વિષય છે ગણિત. એમાં મારો ટોપિક છે ગાણિતિક આકારો. તેમાં મેં 3D શેપ પસંદ કર્યું છે. તેમાં પહેલું છે સમઘન, આ રીતે બનશે. અને બીજું છે લંબઘન, અને ત્રીજું ત્રિકોણીય પિરામિડ, અને ચોથું ચોરસ સળિયાવાળો તાર. આ આકારો પરથી આપણે ગણિતની પસંદ શીખી શકીએ છીએ. તેથી આપણને ગણિત વધારે આવડે અને આકારોની ધાર, ફલક અને શિરોબિંદુ કહો છતાં આપણે જાણી શકીએ. નમસ્તે, મારું નામ છે મગરાજી આઈસા. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની છું. મારો વિષય છે ગણિત. એમાં મારો પેટા વિષય સંખ્યા રેખા છે. સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ પ્લસ અને આ બાજુ માઇનસ આવે છે. આ બાજુ પોઝિટિવ. અને સંખ્યા રેખાની જમણી બાજુએ ક્રમિત જતા પૂર્ણ સંખ્યા હોય છે. સંખ્યા રેખાની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા હોતી નથી. સંખ્યા રેખાની ઉપર જમણી બાજુએ અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ વિસ્તરેલી છે. સંખ્યા રેખા પર 0 કરતાં નાની સંખ્યાઓને ઋણ સંખ્યા કહે છે અને સંખ્યા રેખા 0 કરતાં મોટી સંખ્યાઓને ધન સંખ્યા કહે છે. સંખ્યા રેખા ઉપર આપણે જેમ ડાબી બાજુ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય છે, અને જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે. નમસ્તે, મારું નામ પટેલ ધરા છે. આ વખતના શાળાના ગણિત પ્રદર્શનમાં મારો વિષય ગણિત છે અને તેમાં મારો પહેલો વિષય છે
વિસ્તાર મધ્યસ્થી બહેલા. તો હું તમને મારા પ્રોજેક્ટનો હેતુ કહીશ. મારા પ્રોજેક્ટનો હેતુ એ છે કે આ પ્રોજેક્ટ દ્વારા બાળકો રમત દ્વારા પણ આ અભ્યાસ બહુલક વિષય દ્વારા માહિતી મેળવી શકે છે, તેના દાખલાઓ યાદ કરી શકે છે અને તેમના સૂત્રોને વધારે ને વધારે રીતે યાદ થઈ શકે છે. ખોટા એવા બોલો. અમારો વિષય ગણિતનો મારો ટોપિક છે ત્રિકોણના બહિષ્કાર. ત્રિકોણના બહિષ્કારમાં હું સૌ પ્રથમ તમને કાટકોણ ત્રિકોણ વિશે થોડી માહિતી આપીશ. કાટકોણ ત્રિકોણમાં સૌ પ્રથમ 90 અંશનો ખૂણો હોય છે અને 90 અંશનો ખૂણો એક અન્ય બે ખૂણાઓ 90 ડિગ્રીના અંશ કરતાં વધારે જાય છે. આખા ત્રિકોણમાં આ ત્રિકોણ સૌથી મોટો હોય છે અને તેને 180 અંશ પણ કહેવાય છે. તે કર્ણક હોય છે અને આજનો હેતુ છે કે આનાથી નાના બાળકો સહેલાઈથી પણ શીખી શકે છે. મારું નામ રાજ માન્યા છે. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની છું. આજનો મારો વિષય છે ગણિત અને તેમાં મારો ટોપિક છે એકમોનું માપન. હું તમને આજે શીખવાડીશ કે એકમોનું માપન નાના માપથી મોટા માપ સુધી જવા માટે આપણે 10 વડે ગુણાકાર કરવો અને મોટા માપથી નાના માપ સુધી જવા માટે આપણે 10 વડે ભાગાકાર કરવો. જેનું ઉદાહરણ તમે આમાં જોઈ શકો છો. મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો તેનું સૂત્ર છે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. સેન્ટીમીટરમાંથી ડેસીમીટરમાં જવું હોય તો તેનું સૂત્ર છે 1 સેન્ટીમીટર બરાબર 1/10 ડેકામીટર. મિલીમીટરમાંથી ડેકામીટરમાં જવું હોય તો તેનું સૂત્ર છે 1 મીટર બરાબર 1/10 ડેકામીટર. ડેકામીટરમાંથી હેક્ટોમીટરમાં જવું હોય તો તેનું સૂત્ર છે 1 ડેકામીટર બરાબર 0.1 હેક્ટોમીટર. અને હેક્ટોમીટરમાંથી કિલોમીટરમાં જવું હોય તો તેનું સૂત્ર છે 1 હેક્ટોમીટર બરાબર 0.1 કિલોમીટર. આ રીતે આપણે માપ સમજાવી શકીએ છીએ. નમસ્તે, મારું નામ પારવાલા ગીતા. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થી છું. મારા વિષય છે ગણિત. તેમાં મારો ટોપિક છે પરિભ્રમણીય સમમિતિ. કોઈપણ વસ્તુને પરિભ્રમણ કરીએ ત્યારે તેનો આકાર અને કદ બદલાતો નથી. પરિભ્રમણ બંધનું આપણે જે વસ્તુ દ્વારા તેને ફેરવીએ છીએ તેને પરિભ્રમણીય કેન્દ્ર કહે છે. પરિભ્રમણીય કેન્દ્ર દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણીય કોણ કહે છે. એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે. નમસ્તે, મારું નામ નાના નેન્સી છે. હું ધોરણ 7માં ભણું છું. મારો વિષય છે ગણિત અને તેમાં મારો પહેલા વિષય છે સમમિતિની રેખા. આજે હું તમને સમમિતિ વિશે માહિતી આપીશ. સમમિતિ એટલે કે કોઈપણ રેખા દ્વારા આકૃતિ 2 ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધબેસતા આવે તો તે રેખાને રેખિક સમમિતિની રેખા કહે છે. દાખલા તરીકે સમબાજુ ત્રિકોણની 3 સમમિતિની રેખા હોય છે, લંબચોરસની 2 સમમિતિની રેખા હોય છે, ચોરસની 4 સમમિતિની રેખા હોય છે અને નિયમિત ષટકોણને 6 સમમિતિની રેખા હોય છે. નિયમિત બહુકોણને બધી બાજુના માપ સરખા હોય છે, તેથી તેને 1 કરતાં વધુ સમમિતિની રેખા હોય છે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે આથી બાળકોને સમમિતિ વિષયમાં વધુ રસ પડે અને ગણિત વિષયમાં વધુ રસ પડે. નમસ્તે, મારું નામ છે હું ધોરણ 7માં ભણું છું. મને વિષય ગણિત આપેલો છે. અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર સમજાવીશ. આ પહેલું છે 2/5 ગુણ્યા 5 છે 5/1 ગુણ્યા 4 બરાબર 2/5 ગુણ્યા 21/4. હવે 21 કેવી રીતે આવ્યા? 4 × 5 = 20 એટલે 1 નીચે અને 4 1 ઉપર અને 4 ની નીચે બરાબર 2/5 2 ને ચૈક્યા પછી ગુણ્યા 21/2 ગુણ્યા 2 તો 2 ને ચૈક્યા અને 21/10. નમસ્તે, મારું નામ છે સોલંકી ફાઈઝ. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની છું. મારા ટોપિકનું નામ છે સંખ્યા રેખા પર સરવાળો બંધાવવી. 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા છે. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 0 1 2 3 4 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. જ્યારે આપણે ડાબી બાજુ જઈએ છીએ ત્યારે ઋણ સંખ્યા મળે છે અને જ્યારે આપણે જમણી બાજુ જઈએ છીએ ત્યારે ધન સંખ્યા મળે છે. મેં એક એક્ઝામ્પલ તરીકે બતાવ્યું છે -3 + 6 એટલે આપણે અહીંયાથી -3 પર લઈ જઈશું અને -3માં આપણે 6 ઉમેરતા આપણને 6 જવાબ મળે છે. 3 જવાબ મળે છે. વિદ્યાર્થીઓને થતા લાભ. આ મોડલથી વિદ્યાર્થીઓને સંખ્યા રેખા પરથી સરળ બાદબાકી સરળતાથી મળી જાય છે, સરળતાથી આવડી જાય છે. નમસ્તે, મારું નામ પનલ કૃષ્ણ છે. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની છું. હું તમને આજે સ્તંભ આલેખ વિશે થોડી ઘણી માહિતી આપીશ. સ્તંભ આલેખ એટલે શું?
અંકો કરતા ચિત્રો દ્વારા આપણે માહિતી સહેલાઈથી સમજી શકીએ છીએ. જ્યારે ચિત્રાત્મક રજૂઆત કરતાં ઘણો સમય લાગે છે, તો આ જ માહિતીને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ છીએ. જેમ કે એક આપેલ માહિતી મુજબ એક સરખી પહોળાઈવાળા લંબચોરસ કે ઊભા ચોરસ વડે સ્તંભ આલેખ દર્શાવતા આલેખને સ્તંભ આલેખ કહે છે. અહીંયા ગાડી મેં એનું ઉદાહરણ લીધું છે. અહીંયા ગાડી મેં ભરૂચ, મુંબઈ, સુરત, વડોદરા, દ્વારકા એવા શહેરના નામ લીધા છે અને તેનું તાપમાન લીધું છે. અને મેં આનું નાનું એક કાર્ડબોર્ડ બનાવ્યું છે. આનો ઉપયોગ આપણા શહેરમાં કેટલું તાપમાન છે, વધે છે, ઘટે છે તે માપવા માટે થાય છે. કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે માપવા માટે થાય છે. કે કયા ફૂડમાં કેટલી કેટેગરી છે તે માપવા માટે આપણું થાય છે. અને આનાથી વિદ્યાર્થીઓને થતા લાભ, આનાથી સરળતાથી તમે માહિતી અંકો કરતાં આપણે ચિત્ર દ્વારા માહિતી સરળતાથી સમજી શકીએ છીએ. નમસ્તે, મારું નામ છે પરમાર હેતવી. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો વિષય છે ગણિત અને મારા ટોપિકનું નામ છે એફ અને ઝેડથી બનતા ખૂણા. એફ એટલે કે અનુકોણ અને ઝેડ એટલે કે યુગ્મકોણની જોડી. એફથી બનતા ખૂણા, તો આપણે કોઈ પણ આકૃતિને દોરીએ છીએ તો તેનો કોઈ પણ આકાર હોય તો આપણે સરળતાથી તે દાખલાને સમજી શકીએ છીએ. આ આકૃતિ છે તેમાં આપણે એફ જોઈ શકીએ છીએ, તો એફ જોઈ શકીએ છીએ તો એની રીતથી પછી આપણે દાખલો કરી શકીએ છીએ. એ જ રીતે છે ઝેડ. જે ઝેડમાં પણ આપણી આકૃતિ છે એ આકૃતિ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે આ ઝેડ છે, તો ઝેડને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એટલે આકૃતિમાં ઝેડ બતાવ્યો છે એ ઝેડ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. અનુકોણ, તો જો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદતી હોય અને તે અનુકોણની પ્રત્યેક જોડ બને છે અને જે સમાંતર હોય તેને અનુકોણથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ હિંમત કાવ્યા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા ટોપિકનું નામ છે છેદિકાથી બનતા ખૂણા. મેં આ મોડલ દ્વારા તમને સમજાવીશ કે છેદિકાથી બનતા ખૂણા સહેલાઈથી આપણે સમજી શકીએ છીએ. અહીંયા 1 અને જે 5નો ખૂણો છે તે અનુકોણ દર્શાવે છે અને 1 અને જે 8 છે તે બાહ્ય યુગ્મકોણની જોડ દર્શાવે છે. અહીંયા 4 અને જે 5 છે તે પણ અંતઃકોણ દર્શાવે છે. આ 2 અને જે 7 છે તે બાહ્ય યુગ્મકોણ દર્શાવે છે. મારું નામ બેલા રાજ છે. હું ધોરણ 7માં પઢું છું. મારા ટોપિકનું નામ છે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, બાદબાકી અને ગુણધર્મો. મારો હેતુ છે કે 6 થી 8ના વિદ્યાર્થીઓ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, બાદબાકી અને ગુણધર્મો વિશે જાણે. એટલે આમાં કેમ છે, વાદળી રંગ માટે ઋણ પૂર્ણાંક એટલે માઇનસ, લાલ રંગ માટે ધન પૂર્ણાંક, ધન એટલે પ્લસ. નાનમાં એક રમત છે 5 + -4 એટલે પ્લસ માઇનસ. એટલે આમાં કેમ છે, આ 5 એટલે આ 5 લાલ છે અને આ માઇનસ માટે આ વાદળી. તો આ કેસ અને પેર બનાવીશું આપણે, તેમાંથી આ એક વધે છે એટલે આનો જવાબ 1 આવશે. મારું નામ હાસુટી એસ છે. હું ધોરણ 7માં ભણું છું. મારો વિષય છે ગણિત અને તેનું ટોપિક છે ઘાત અને ઘાતાંકો. મારો હેતુ છે કે 7મા ધોરણમાં અમારો ચેપ્ટર આવે છે કે ઘાત અને ઘાતાંકો. તેમાં કેટલાક નિયમો અઘરા પડે છે, તેથી મેં એનું મોડલ બનાવ્યું છે. કોઈપણ સંખ્યાનો પુનરાવર્તિત ગુણાકાર થતો હોય તેનો ઘાત સ્વરૂપે ગોઠવવામાં આવે છે. જેમ કે આપણે લઈએ 3 × 3 × 3 × 3 × 3 એ 3 4 વખત આવ્યા હોવાથી તેને 3ની 4 ઘાત કહેવામાં આવે છે. તેમાં 3 એ આધાર છે અને 4 એ ઘાત છે. ફરીથી આપણે ઉદાહરણ લઈએ કે 5 × 5 5 2 વાર આવ્યા હોવાથી તેને 5ની 2 ઘાત કહેવામાં આવે છે. પછી આપણે કોઈપણ સંખ્યાની ઘાત હોય તે 0 હોય તો આપણે જવાબ 1 જ આવે છે, કારણ કે 0નું મૂલ્ય હોતું નથી, તેથી તેને એક જ જવાબ આવે છે. પછી આપણે કોઈપણ સંખ્યાની ઘાત 1 હોય તો તેનો જવાબ 1 આવે છે, કારણ કે 4ને 1 સાથે ગુણાકાર કરીએ તો જવાબ 4 જ આવે છે. મારું નામ કોટા બેરાન છે. હું ધોરણ 7માં ભણું છું. મારો વિષય ગણિત છે. તેમાં મારો ટોપિક છે પરિમિતિના સૂત્રો. મારો હેતુ છે કે 5 થી 8ના છોકરાઓને પરિમિતિના દાખલા આવે છે, પરંતુ તેઓને પરિમિતિના સૂત્ર આવડતા નથી, તેથી મેં આ પ્રોજેક્ટ બનાવ્યો છે. પરિમિતિના દાખલામાં લંબચોરસની પરિમિતિ 2 × લંબાઈ વત્તા પહોળાઈ છે. પછી આવે છે વર્તુળની પરિમિતિ
વર્તુળની પરિમિતિ હોતી નથી પરંતુ તેનો પરિઘ હોય છે. વર્તુળના પરિઘનું સૂત્ર 2πr છે. આ એટલે વર્તુળની ત્રિજ્યા. પછી આવે છે લંબચોરસ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ છે. પછી આવે છે ત્રિકોણ. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર ત્રિકોણની ત્રણેય બાજુનો માપનો સરવાળો. પછી આ ચાર્ટમાં તમે જોઈ શકો છો વર્તુળનો પરિઘ હોતો નથી પરંતુ વર્તુળનો પરિઘ હોય છે. વર્તુળનું પરિઘનું સૂત્ર 2πr છે. આ એટલે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળની ત્રિજ્યા ઇક્વલ વર્તુળનો વ્યાસ. ત્રિકોણ. ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની ત્રણેય બાજુ સરવાળો એટલે કે આ એક ત્રિકોણ છે જેની ત્રણેય બાજુ માપ 5 સેમી છે એટલે કે 5 + 5 + 5 અથવા હવે 5 ગુણ્યા 3 કરીએ જેથી આપણને તેની પરિમિતિ 15 સેમી મળશે. પછી આ ચોરસ. ચોરસની પરિમિતિ સૂત્ર 4 ગુણ્યા લંબાઈ એટલે કે આ ચોરસ છે જેની એક બાજુ લંબાઈ 5. પછી આ લંબચોરસ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ છે.